ભગવતી સૂત્ર ઉદાયન રાજાનો અધિકાર. ઉદાયન રાજા દેશવીર તે શ્રમણોપાસક ની આવી ભવ્ય સાધનામાંથી પણ જે આત્મા સર્વવીરતિ નિજ સ્વભાવમાં રમણતારૂપ નિશ્ચય સ્વરૂપનું વેદન જીવ જ્યારે એવું વેદન જ્યારે જીવને ચાલતું હોય ત્યારે એની પ્રણતિ વર્તમાનમાં કેવી શુદ્ધ હોય. સ્વસંવેદન સ્વભાવ સિવાય બીજી કોઈ પણ ચીજ જેના વેદનમાં હોય નહીં, જેના જ્ઞાનમાં સમસ્ત વિશ્વ જ્ઞેય બને, આત્મા પણ આત્માના આનંદ ગુણો પણ જ્ઞાનમાં જ્ઞેય બની જાય, આવી છે સ્વરૂપ રમણતા રૂપ નિશ્ચય અવસ્થા. એને જેને અનુભવવી હોય તે દરેક વ્યક્તિ આ વસ્તુ સ્થિતિને અનુભવી શકે. પણ અનુભવ થાય ત્યારે કે વ્યક્તિ વર્તમાનમાં એવો નિર્વિકલ્પ અવસ્થામાં હોય ત્યારે એ અવસ્થાનો અનુભવ થાય. આત્મા તો હંમેશને માટે હાજર જ છે. આત્મા કંઈ ઉધાર નથી. શરીરની અવસ્થા, ઉદયોગ સંયોગની અવસ્થા એ બધું બદલાય, પણ આત્મા તો જે છે તે હતો, છે અને રહેવાનો. એમાં કોઈ પ્રકારથી ફેરફાર આત્મામાં થતો નથી. એની ઉપર બધી પરતો લાગે છે. બેહોશીથી બધી અનેક પ્રકારની વિભાવરૂપ પ્રણતિઓથી જીવની ઉપર અનેક આવી પરતો લાગે, પણ એ પરતોની પાછળ, એ પડદાની પાછળ એવો એ ચેતન ભગવાન આત્મા જે વિલસી રહ્યો છે એનો જો અનુભવ કરવો હોય તો એ વ્યક્તિએ વર્તમાનમાં એ પડદાને ખોલવો પડે. જ્યાં સુધી એ પડદો ન ખોલાય ત્યાં સુધી અંદરમાં વસ્તુ છે પણ અનુભવમાં ના આવે. અનુભવ જ કરવો છે હોય, એક જ લગન અને એક જ રુચિ અને એક જ લક્ષ્ય જેનું બની જાય એ આત્મા જરૂર એ આવરણો એના હટ્યા વગર, હટાવાથી ન હટે પણ રુચિ લગન અને લક્ષ્ય, રુચિ લગન અને લક્ષ્ય માણસનું બીજું હોય, ઉદયોગ સંયોગનું હોય, શરીરનું હોય, સંપત્તિનું હોય, સંતતિનું હોય, આવું લક્ષ્ય હોય તો આ લક્ષ્ય વગર, સ્વરૂપ લક્ષ્ય વગર વ્યક્તિ ત્યાં સુધી કદી પહોંચી શકતી નથી. એક જ લક્ષ્ય, એક જ ધ્યેય, એક જ દ્રષ્ટિ આવી જ્યારે વ્યક્તિની બની જાય ત્યારે વ્યક્તિ જરૂર એનો અનુભવ સુધી પહોંચ્યા વગર રહી ન શકે. અનુભવ સુધી નહીં પહોંચવામાં વ્યક્તિ પોતે જ કારણરૂપ છે. બહારના કોઈ નિમિત્તો, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ ક્ષેત્ર, કોઈ સમય, કોઈને રૂકાવટ કરનાર નથી. માત્ર વર્તમાનમાં પોતાની જ બેહોશી, આ બેહોશી જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી, આ બેહોશી કેમ દૂર થાય, ક્યારે દૂર થાય? આનું કાંઈ બેહોશીનું રટન કરવાથી કાંઈ બેહોશી દૂર થઈ શકતી નથી. પણ વ્યક્તિ જ્યારે જાગે, વર્તમાનમાં એનું એવું જાગરણ તેજ બને ત્યારે જ એ વ્યક્તિ જેટલું જાગરણ તેજ બને એટલે અંશે વ્યક્તિ એ બેહોશીમાંથી બહાર આવે. અને બેહોશી જેટલી કમ થાય એટલી જ વ્યક્તિ સ્વયં તરફ એનું પ્રયાણ થાય. અને પ્રયાણ એનું એ જ છે કે એનું જાગરણ વર્તમાનમાં તેજ. જાગરણના સદભાવમાં જ એને સ્વરૂપનો માર્ગ, સ્વરૂપની સ્થિતિ, એ બધી અવસ્થાનો અનુભવ વ્યક્તિને વર્તમાન આ જાગરણ સાક્ષી ભાવના સદભાવમાં વ્યક્તિને સંભવી શકે. જ્યાં સુધી વ્યક્તિ ચર્મચક્ષુ છે આપણા, એમાં દર્દ થયું ને રોશની બંધ થઈ ગઈ તો પછી આપણે જે ભૂતકાળનું બધું જોયું હોય એનું આપણે રટન ચાલે.
વર્તમાનમાં તો બધું દેખાતું બંધ થઈ ગયું. એટલે વ્યક્તિ પછી કોઈ નવી વસ્તુ આવે ને એની વાત કરે તો એ વ્યક્તિ શું કહે, એ વ્યક્તિ શું બોલે? હવે એને તો એ વસ્તુ કઈ એનું વર્ણ દેખાતો નથી. કદાચ ગંધ આવે, કદાચ હાથ ફેરવે તો એનો સ્પર્શ કેવો છે વસ્તુનો એ પણ ખ્યાલ આવે, મોઢામાં મૂકે તેનો રસ છે એ પણ ખ્યાલ આવે. પણ જોઈ ન શકે ત્યાં સુધી એ વ્યક્તિની સામે એ વસ્તુની ગમે એટલી પ્રશંસા કરવામાં આવે તો પણ એ વ્યક્તિને શું, એને શું, એ ક્યાં હોય. અને જયારે પ્રત્યક્ષ જોઈ લે ત્યારે એની બધી જેટલા એ વસ્તુ વિશેના જેટલા એના અંદરમાં જે પ્રશ્નો કે જે કાંઈ સંશયો બધા હતા એ બધા સંશયોનું શું થાય? આમ સામે પ્રત્યક્ષ વ્યક્તિ જોવે, જોતાની સાથે વ્યક્તિને શું થાય? એના બધા સંશયો, એની બધી જે અવસ્થા, વસ્તુ વિશેની જે અવસ્થાઓ હતી એ બધી અવસ્થાઓ એની મીટી જાય. એને પછી કોઈ કહેવું ન પડે. એમ આત્મા વિશેની વાતો, આ બધી શાસ્ત્રોમાં વાતો બધી બતાવી છે આત્માની અનેક પ્રકારથી, અનેક દ્રષ્ટિઓથી, પણ એ બધો અનુભવ તો જ્ઞાનીઓને છે. એનો અનુભવ વર્તમાનમાં જો વ્યક્તિ જીવી શકે ને જીવવાનો પ્રયાસ કરે તો એને એનો અનુભવ શક્ય સંભવિત બની શકે. પણ હવે જ્યાં સુધી અનુભવ નથી અને સામે જ્યાં સુધી પ્રત્યક્ષ રૂપ અનુભવ છે વર્તમાનમાં પ્રત્યક્ષ છે, આત્મા પરોક્ષ છે પૂર્ણ જ્ઞાન સિવાય. પણ જ્યારે અનુભવ થાય છે, મહેસૂસ થાય છે ત્યારે એની અવસ્થા એકાદ ગુણની એકાદ પર્યાય પણ વ્યક્તિને મહેસૂસ થઈ જાય તો એને એમ લાગે કે હા આત્મા છે અને આવો જ છે અને આવા એના ગુણધર્મ છે અને આ એનો સ્વભાવ છે. આ બધી એક ગુણની એક પર્યાય વ્યક્તિને અનુભવમાં આવે તો આ બધો એને ખ્યાલ આવ્યા વગર રહી ન શકે. તો આવો સ્વયંનો ખ્યાલ ત્યારે જ થાય, તેને જ થાય કે વ્યક્તિ વર્તમાનમાં જીવે. તો વર્તમાનમાં જીવે ત્યાં સુધી એને વાંચવાનું, એને સાંભળવાનું, એને માનવાનું કે આ આત્મા આવો છે. પણ એ જ્ઞાનીઓએ જે અનુભવ્યો છે એ અનુભવ ઉપર વ્યક્તિ જો સ્થિર થાય અને કાર્ય એનું વર્તમાનમાં જો જાગરણ સાક્ષી ભાવ જો એના તેજ બની શકે તો જરૂરી વસ્તુ જે મન બુદ્ધિની પાર છે એ અનુભવ સિવાય, કારણ કે આમાં મન બુદ્ધિ ઇન્દ્રિયો તો એ બધું કામ કરે છે પણ એ બધું બહારનું કામ કરે છે. ભીતરનું કામ તો ઇન્દ્રિયો મન બુદ્ધિ હા એ સાધન છે સમજવા માટે. મન બુદ્ધિ ઇન્દ્રિયો એટલે સંગની પતંદ્રીપણું જીવને દુર્લભ છે અને એવું દુર્લભ સંગની પતંદ્રી મનુષ્યપણું જીવને પ્રાપ્ત થયું. તો આ બધા સાધનોથી વ્યક્તિ યુક્ત બની, પણ એ સાધનોના માધ્યમ દ્વારા એ વ્યક્તિ વર્તમાનમાં શું કામ કરે છે? સાધનો મળી ગયા. તેનાથી મળ્યા પુણ્ય. આપણું પુણ્ય એટલું બેલેન્સમાં હતું તો આપણને આ સાધનો, જો નક્કી જ છે કે સાધનો જે જીવને મળે છે એ બધા પુણ્યથી પ્રાપ્ત થાય. હવે એ પુણ્યથી પ્રાપ્ત થયેલા સાધનો પ્રત્યે વર્તમાનમાં વ્યક્તિનો લગાવ બને તો શું થાય? સાધનો મળ્યા પુણ્યથી અને એનો લગાવ બને તો શું થાય? જો આમ ચાલે છે આ મનુષ્ય જન્મ પણ પુણ્યથી, બધી સંપત્તિ સંતતિ જે બધું આપણી સામે છે એ બધું જીવને પુણ્યથી, પણ એના પ્રત્યે એને વૈરાગ પ્રગટવો જોઈએ, એને બદલે વ્યક્તિનો લગાવ બને તો શું થાય? વસ્તુ છે પણ લગાવ જો વ્યક્તિને બને તો એ વ્યક્તિ લગાવથી વસ્તુ મળી પુણ્યથી, પણ એના લગાવ બનવાથી, લગાવ વર્તમાનમાં એ વસ્તુ પ્રત્યે હોવાથી વ્યક્તિની અંદરમાં કેવા કેવા વિચારો આવે, કેવા કેવા ભાવો થાય. એ વસ્તુને મળી છે, વસ્તુને સાચવી રાખવાનો ભાવ, એ ખરાબ ન થઈ જાય, એ બગડી ન જાય, એનો નાશ ન થઈ જાય, એના માટેનું જે વ્યક્તિની અંદરમાં માનસિક જે એની અવસ્થા કામ કરે છે એ બધું શું છે? એ બધું શું કહેવાય? જો આર્ત ધ્યાન.
રૌદ્ર ધ્યાન રૂપ અવસ્થા બને અને એનું મમત્વ વધતું જ જાય તો વ્યક્તિની અંદરમાં જે વ્યક્તિની મૂર્છા દૂર થવી જોઈએ એને બદલે એની મૂર્છા વધતી જાય અને મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂર્છા પરિગ્રહ ઉત્તો વસ્તુને પરિગ્રહ જ્ઞાનીઓએ ન બતાવે. વસ્તુ તો મળી છે પુણ્યથી, તો એનાથી એ સાધનોથી પુણ્ય પણ થાય, એનાથી પાપ પણ થાય અને ધર્મમાં એ સહયોગી બની શકે. તો વ્યક્તિને મળેલા સાધનોનો ઉપયોગ વ્યક્તિ વર્તમાનમાં શું કરે છે એ વ્યક્તિ ઉપર છે. આ બધું કામ જે કરવાનું છે વ્યક્તિ પોતા સ્વતંત્ર છે અને આવી સ્વતંત્રતા જીવને પોતાને જો અનુભવવી હોય તો એ વર્તમાનમાં આ જાગરણ સાક્ષી ભાવ એમાં જો વ્યક્તિ જીવે તો જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. આ કાર્ય મારું છે, મારાથી જ થવાનું છે, આવો જેના અંદરમાં દ્રઢ સંકલ્પ હોય એ વ્યક્તિ જરૂર એ ક્ષેત્રની અંદરમાં એ આગળ ચાલી શકે. નહીં તો એ સાધનોને ઠીકઠાક રાખવામાં જીવન પૂરું થઈ જાય. સાધનોને સાચવવામાં જીવન ખોવાઈ જાય. સાધનો જ રહેવાના છે. એની હયાતીમાં હતા ને એની હયાતી પછી પણ રહેવાના હોય તો રહે ને ન રહેવાના હોય તો ચાલ્યા જાય. અગર એની હયાતીમાં પણ ચાલ્યા જાય તો આવું બધું અનેકવિધ અવસ્થાઓ બને છે. પણ એ અવસ્થાની સામે વ્યક્તિની માનસિક અવસ્થા શું ચાલે છે એનો લગાવ, મૂર્છા જે છે એ જીવને પરેશાન કરે હંમેશા માટે. એ પછી વર્તમાનમાં હોય તો દુઃખ ને જ્યાં જાય અહીંયા પણ, કારણ કે એ બધું મમત્વ તો વસ્તુ શરીર જેનું એને મમત્વ હતું ને બધું અહીં રહી ગયું અને અહીં રહી જ જાય. કારણ કે ઉદય ભાવથી મળેલી બધી વસ્તુ જીવને જ્યાં હોય ત્યાં જ રહી જાય. એ કાંઈ એક જન્મનો એનો ઉદય ભાવ હતો એ પૂરો થઈ ગયો, અહીંયા બધું રહી ગયું ને એ જીવ રવાના થઈ ગયો. એને બીજી ગતિમાં જવાનું અને બીજી ગતિનો ઉદય ભાવ જેવો અહીંથી આ શરીર છૂટે અને એ ગતિનું બધું શરૂ થઈ જાય. આયુષ્ય અને એ બધું જે ભોગવવાનું છે બધું એનું શરૂ થઈ જાય. અને આ વ્યક્તિ જે જન્મ જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં બધે ઉદયયોગ સંયોગની જે અવસ્થાઓ એની સામે ઉપસ્થિત થાય છે એ બધા પ્રત્યેનો જે એનો મમત્વ ભાવ, આ મમત્વ ભાવ અનંતકાળથી જીવનો વધી રહ્યો છે. અને એ મમત્વ ભાવથી જીવ પોતાને ભૂલી ગયો. એના લક્ષ્યમાં એની દ્રષ્ટિમાં હંમેશા માટે બહારની ચીજો ચાલે છે. એ જો પોતાનું રુચિ હોય, આવી તેજ રુચિ હોય, લક્ષ્ય હોય તો જરૂર એ બધાની વચ્ચે પણ વ્યક્તિ લક્ષ્ય કદી ચૂકે નહીં. કોઈ પણ હાલતમાં નો લક્ષ્ય ચૂકે. ઉદય અનુકૂળ પણ હોય ને ઉદય પ્રતિકૂળ પણ હોય, શરીરમાં સાતા પણ હોય ને અસાતા પણ હોય, બહારના સંયોગો અનુકૂળ પણ હોય ને પ્રતિકૂળ પણ હોય, પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, ક્ષેત્ર હોય, ક્લાઇમેટ હોય, બધું અનુકૂળ પણ હોય ને પ્રતિકૂળ પણ હોય. આ તો ઉદય ભાવ છે. ઉદય ભાવ તો પ્રતિક્ષણ બદલી જ રહ્યો છે. પણ વ્યક્તિનું લક્ષ્ય જો હોય તો વ્યક્તિની દ્રષ્ટિ ન બદલે અને એ ન બદલે તો વ્યક્તિ પાર પહોંચી જાય. જેમ નટ દોરી ઉપર કેવો અભ્યાસ છે આમ દોરી ઉપર પણ પાછું પગમાં થાળી હોય, બે પગની અંદર થાળી રાખે અને થાળી એ દોર ઉપર થાળી ખસકે. હવે પગ હોય તો માણસ એમના પગ હોય તો આંગળીઓથી પણ એની પકડ દોરીની રાખી શકે, પણ પગની નીચે તો થાળી હોય. આ કેટલું એને કોન્સન્ટ્રેશન કર્યું છે. આનો અભ્યાસ કેવો છે? 10-15 ફૂટ ઊંચું અને દોર બાંધ્યો હોય અને એની ઉપર એ આ છેડે દેવરા છેડે પહોંચી જાય. એની નજર ક્યાં હોય? લોકોની સામે હોય. અને લોકો કેટલા બધા એવા હોય જોવા માટે, કારણ કે આ તો બધો તમાશો છે ને. એટલે તમાશાને તેડું ન હોય ને જરાક વાત આવે એટલે જરાક ઢોલકું કે ડાકલું વાગે એટલે માણસો બધા વગર બોલાય ભેગા થઈ જાય. ને આવું એ ચાલે. નીચે કેટલા બધા માણસો આમ એનું પ્રયોગ જોઈને માણસો અવાજ કરતા હોય, તાળીઓ પાડતા હોય, પૈસા ફેંકતા હોય, છતાં એની નજર ક્યાં હોય? કેમ? શું એનું લક્ષ્ય છે? જો કામ કરે છે પૈસાના લક્ષ્યથી, પણ વર્તમાનમાં એનું લક્ષ્ય શું બન્યું છે? હું ઉદય ભાવથી વર્તમાનમાં જીવું છું, પણ મારું લક્ષ્ય શું? હું ક્યાં રોકાઈ ગયો?
ક્યાં અટકી ગયો. અને રોકનાર, અટકનાર જો કોઈ, અટકાવનાર જો કોઈ હોય કોઈ પણ ને, તો આ ઉદય ભાવ સિવાય કોઈ નહીં. પછી અનુકૂળતા પણ હોય, પ્રતિકૂળતા પણ હોય, સંયોગ પણ હોય, વિયોગ પણ હોય, સાતા પણ હોય. આ ઉદયની અવસ્થા દરેક વ્યક્તિને ચાલી રહી છે, પણ લક્ષ્ય એનું જેમ નટ નજર ચૂકે નહીં. આનંદગંજે પણ એના સવનની અંદરમાં વાત બતાવી કે કેટલું એનું કોન્સન્ટ્રેશન હોય ને કેટલું એક આમ એ વખતે વ્યક્તિ આમ આંખની પલક ન હોય એવી રીતે એનું કામ ચાલતું હોય. નક્કી જ છે પરિણામ કે જો અહીંથી જરાક ચૂક્યો તો. હવે આપણે પણ ઉદય ભાવની સાથે એકરૂપ થયા તો આપણું શું થાય? જેમ ઓલો ચૂકે તો શું થાય? શરીર, હાડકા તૂટી જાય. એ વ્યક્તિને નક્કી જ છે કે અહીંથી પડીશ તો હાડકા તૂટી જશે, મરી જઈશ. હવે વ્યક્તિનું લક્ષ્ય જો સ્વરૂપનું સતત આવું ચાલતું હોય તો એને શું થાય? અંદરમાં એનો ભાવ કેવો રહે કે હું જરાક પણ ચૂક્યો અને ઉદય સાથે એકરૂપ થયો તો મારું ભાવ મરણ. માં શરીરનું મૃત્યુ થાય છે, ભાવ મરણ તો એનું ક્ષણે ક્ષણે થઈ રહ્યું છે અને ભાવ મરણનું લક્ષ્ય પણ નથી, એની ખબર પણ નથી. અહીંયા વ્યક્તિ આપણો જે આ રસ્તો છે ચાલવાનો આ સંસારમાં એ એક દોર છે, પણ ઉદય ભાવ વ્યક્તિની સામે હંમેશને માટે આ ચાલી રહ્યો છે. એ ઉદય ભાવમાં વ્યક્તિનું વર્તમાનમાં લક્ષ્ય કેવું છે? કેવું લક્ષ્ય બન્યું છે? એ કયા લક્ષ્યથી કામ કરે છે? કામ તો કરી રહી છે, દરેક વ્યક્તિ ચાલી જ રહી છે સતત, પણ એનું લક્ષ્ય શું? એ લક્ષ્ય જો માણસનું હર હાલતમાં, હર સંયોગમાં જો એનું સ્વરૂપનું લક્ષ્ય જો બની રહે તો વ્યક્તિની બહારની કોઈ પણ ચીજ એને કાંઈ દુઃખરૂપ થઈ શકે. આપણને જે બધું દુઃખ સુખરૂપ થાય છે એ આપણને ફીલ થાય છે. ફીલ થાય છે એટલે કે આપણે ચૂકી ગયા, આપણો સ્વભાવ, આપણું લક્ષ્ય આપણે ચૂકી ગયા. અને જો લક્ષ્ય માણસનું હોય તો બહારની ગમે એ અવસ્થા હોય તો એને પોતાને પોતાનું સ્વયંનું વેદન થાય, પોતાનો અનુભવ થાય. અને એવી અવસ્થામાં વ્યક્તિ નિર્વિકલ્પ બની જાય. આવી અવસ્થા જ્યારે એની સામે આવે અને વ્યક્તિનું એટલું અંદરમાં જાગરણ, સાક્ષીભાવ બલવાન હોય તો એ વ્યક્તિ એવી ક્ષણોની અંદરમાં વ્યક્તિ નિર્વિકલ્પ બની જાય. જો લક્ષ્ય હોય વ્યક્તિનું બરાબરનું તો એ લક્ષ્યપૂર્વક વ્યક્તિ જો કામ કરી રહી છે તો એ જરૂર એના અંદરમાં એ વ્યક્તિને નિર્વિકલ્પ અવસ્થાનો અનુભવ થયા વગર રહી ન શકે. એમાં એવો સ્થિર થઈ જાય, એવો એ જામી જાય કે જે એને અનંતકાળમાં પણ જે નથી અનુભવ્યું એવો અનુભવ એને વર્તમાનમાં થયા વગર રહી ન શકે. તો આ અનુભવ વ્યક્તિ જો કરવા ચાહતી હોય તો લક્ષ્ય, રુચિ અને લક્ષ્ય, જે જીવોને જે પ્રકારનું લક્ષ્ય અને રુચિ હોય છે તે કાર્યની તેની અંદરમાં વ્યક્તિ જરૂરી આગળ ચાલે છે. પણ ઉદય ભાવમાં તો પાછો વિકલ્પ આવવાનો કે ઉદય ભાવની અંદરમાં વ્યક્તિનો પ્રયાસ છે, પણ ઉદયની અંદરમાં વ્યક્તિની જો ઉદય એનો શુભનો છે તો વ્યક્તિ થોડા પ્રયાસે જરૂરથી પણ વધારે મળે, જરૂરથી વધારે આવે. અને વ્યક્તિનો ઉદય એવો વિષમ હોય તો વ્યક્તિ ગમે એટલો પ્રયાસ કરે તો પણ જરૂરત જેટલું પણ એને કદાચ ન મળે. જ્યારે આધ્યાત્મિક ક્ષેત્રમાં વ્યક્તિને જો બહારનું બધું લક્ષ્ય છૂટી ગયું, માત્ર સ્વરૂપનું લક્ષ્ય છે અને અંદરમાં તો એ બધું છે જ. આત્માનું જે વૈભવ છે, આત્માની જે ઝવેરાત છે એ તો અંદરમાં બધું છે જ. એ કાંઈ બહારથી આવતું નથી, બહારથી કોઈ લઈ આવી શકતું નથી. બહારનું બહારમાં રહે, અંદરનું અંદરમાં રહે. હવે એ વ્યક્તિનું લક્ષ્ય થયું અને વ્યક્તિમાં આવું જાગરણ, સાક્ષીભાવ હોય અને વ્યક્તિ નિર્વિકલ્પ બને તો એનો રસ્તો એવો ક્લિયર બને કે અંદરમાં રહેલો જે આ ખજાનો, વૈભવ જે છે એને અનુભવમાં આવ્યા વગર રહી ન શકે. તો આ અનુભવ વ્યક્તિએ જો કરવો હોય તો આવું વર્તમાનમાં આ કાર્ય શક્ય, સંભવિત બની શકે. તો જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, આ ચારિત્ર વિનયની અંદરમાં લોકોત્તર વિનય વ્યક્તિની અંદરમાં કેવો હોય ને લોકોત્તર વિનય જ્યારે જીવમાં પ્રગટે ત્યારે કેવી કેવી એની અંદરમાં જો પ્રકૃતિઓ માંડે અટવા. લોકોત્તર વિનય એટલે ઈગાથી જ વ્યક્તિ પરેશાન છે. અને આ વિનય આવો પ્રગટી જાય એટલે અંદરમાં લોકોત્તર વિનય પ્રગટતાની સાથે પ્રકૃતિઓ બધી ખતમ થાય અને વ્યક્તિનો માર્ગ એટલો બધો નિષ્કંટક બની જાય અને વ્યક્તિને જ્યાં પહોંચવું છે ત્યાં
એ પહોંચી શકે. વિનયની વાત ચાલે છે, તેના અનેક ભેદ છે. વર્તમાનમાં જે વિનયને પ્રેક્ટિકલ કરે તેનું કલ્યાણ થઈ શકે. અકશાય સંતોષ ભાવે હું આત્મા છું. અપરિગ્રહાતીત ક્યારે આત્મામાં સ્થિર થવું, ટકી રહું. પરમ શાંતિ મારા આત્મામાં ક્યારે તૃપ્તપણે ટકી રહે. મારી શાંતિ જે છે એ ક્યારે અવિચળ બની જાય, ક્યારે સ્થિર બની જાય. અને એ શાંતિ પૂર્ણ કેમ બને? જો આપણે એ જ બતાવ્યું કે આત્મા અપરિગ્રહાતીત છે. આત્મામાં કોઈ જાતનો પરિગ્રહ નથી. દ્રવ્ય અને ભાવ બધા પરિગ્રહથી વ્યક્તિ હું આત્મા છું, અપરિગ્રહાતીત છું. અને એ અપરિગ્રહાતીત અવસ્થામાં હું ક્યારે સ્થિર થવું, ટકી રહું. અને એ જ્યારે વ્યક્તિ એ અવસ્થામાં ટકી જાય તો એને શાંતિ, જો બહારની કોઈ અશાંતિ એનો સ્પર્શ, બહારની ગમે એ અવસ્થા હોય, ઉદયોગ સંયોગની, પણ વ્યક્તિ વર્તમાનમાં જ્યારે સ્વરૂપ શાંતિ એને પ્રાપ્ત થઈ ગઈ ત્યારે બહારનો કોઈ વિક્ષેપ એને ન કરી શકે. કદાચ કોઈ એને હાથ ઝાલીને હલાવે ને તો પણ એની અંદરમાં કોઈ વિક્ષેપ ન કરી શકે. આવી છે વ્યક્તિની વર્તમાનમાં આવી જાગરણ સાક્ષી ભાવની વર્તમાનમાં આવી સ્થિરતા. અને જેની અંદરમાં આવી સ્થિરતા વ્યક્તિમાં પ્રગટી જાય તો જરૂરી વ્યક્તિ સ્વયં સુધી પહોંચ્યા વગર રહી ન શકે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ બંને સમકાલીન, અને બંનેનું વિચારવું વધારે બિહાર ક્ષેત્રમાં રહ્યું હતું. તો વિહાર ક્ષેત્ર પણ થઈ ગયું બિહાર, અપ્રભંશ થઈ ગયું. એ સમયમાં એક બહુ શ્રીમંત બાઈ, એટલી બધી શ્રીમંત, એનો એકનો એક દીકરો સાંભળે છે બુદ્ધને વૈરાગ પ્રગટ્યો, અને બુદ્ધની પાસે બુદ્ધના શિષ્ય બની જાય છે. સાધનામાં એવો લાગે છે, એવી એની સાધના છે, કારણ કે બહારના ઉદયોગ સંયોગની બધી અવસ્થાઓ એને બરાબર અનુભવ થઈ ગયો છે કે આ વસ્તુ જે મારી સામે બધી અનુકૂળતાઓ જે બધા જ પ્રકારની હતી, અને એ અનુકૂળતાની અંદરમાં મને આંતર શાંતિનો અનુભવ કદી ન થયો. અને આ અવસ્થામાં સતત ભીતરની જે સ્વરૂપ શાંતિ છે એનો મને કેવો અહેસાસ થાય છે. એ સાધનામાં એવો આગળ ચાલે છે. અને બુદ્ધને પણ ખ્યાલ આવે છે કે આ જરૂર જીવનમાં આ વ્યક્તિ પહોંચી જવાની, એને જે લક્ષ્ય બનાવ્યું છે અને જે લક્ષ્યથી એને આ કામ કર્યું છે એ કાર્ય એનું સિદ્ધ જરૂર થશે. આવો વિનય, આવું જાગરણ, સાધનાની રુચિ અને લક્ષ્ય જેની પાસે હોય એ વ્યક્તિ જરૂર એ ક્ષેત્રની અંદરમાં આગળ વધ્યા વગર રહી ન શકે. દિન પ્રતિદિન એ સાધનાની એટલી બધી એ ગહરાઈમાં ડૂબતો જાય છે. અને ધ્યાન સાધના વગર જીવની કદી પરમ નિર્વાણ સુધી જીવ પહોંચી શકતો નથી. લોકો એમ પણ માને કદાચ કે આ ધ્યાન અંતિમ સાધન છે. અંતિમ સાધન નથી. આર્તરુદ્ર ધ્યાન પણ સાધન છે, ધર્મ ધ્યાન પણ સાધન છે, અને શુક્લ ધ્યાન પણ સાધન છે. સાધન તો બધા હંમેશને માટે એનું સીમા આવે, એની લિમિટ આવે, અહીંયા છૂટી જાય. આર્તરુદ્ર ધ્યાન ત્યાં સુધી છે કે જ્યાં સુધી ધર્મ ધ્યાન ન હોય ત્યાં સુધી આર્તરુદ્ર ધ્યાન ચાલે. ધર્મ ધ્યાનમાં જેવો પ્રવેશ થાય એટલે આર્તરુદ્ર ધ્યાન છૂટી જાય. ધર્મ ધ્યાન ત્યાં સુધી જ રહે કે જ્યાં સુધી શુક્લ ધ્યાન ન હોય ત્યાં સુધી ધર્મ ધ્યાન રહે. હવે જેવું શુક્લ ધ્યાન શરૂ થાય એટલે ધર્મ ધ્યાન પણ સાધન છે. સાધન ગમે તેવા હોય, ગમે તે હોય, શરીરરૂપ સાધન જે છે એનાથી બધા સાધનો નીચા, તો આ શરીરરૂપ સાધન પણ છૂટી જાય. એનો લગાવ છૂટવો જોઈએ. તે ધ્યાનની ગહરાઈમાં એવો ડૂબે છે. અને જેનું લક્ષ્ય હતું, અને જે લક્ષ્યથી એને આ સંન્યાસ લીધો તો બુદ્ધની આજ્ઞાથી જંગલમાં જઈ અને સાધના કરે છે. સાધના કરતા અનેક પ્રકારના બહારના ઉપસર્ગો, પરિસરો, જો લક્ષ્ય હોય સ્વરૂપનું અને આવી પ્રતિકૂળતા આવે તો હલે નહીં.
ગમે એવી પ્રતિકૂળતા આવે, ગમે તેવા પ્રકારની, તો પણ એના પરિણામથી હલે નહીં. શરીરને તો કોઈ ઉઠાવીને મુનિ ધ્યાનસ્થ હોય તો દેવો, એમાં વ્યંતર દેવો બહુ વિવર છે, બહુ કુતૂહલ પ્રિય છે. એ ધ્યાનસ્થ ઉભા હોય મુનિ કે બેઠા હોય, ઉપાડીને ફેંકી દે સમુદ્રમાં. તો શરીરને તો ફેંકી દીધું, પણ એના પરિણામ, એનું જે અંદરમાં પરિણમન થઈ રહ્યું છે એને કોઈ કાંઈ ન અડી શકે, એને કોઈ સ્પર્શી જ ન શકે. જેની પ્રણતિ શુદ્ધ બને અને બહારની કોઈ ચીજ ન સ્પર્શી શકે તો ઉઠાવીને ફેંકી દે સમુદ્રમાં. આવો ઉપસર્ગ આવે તો પણ એ જીવ સમુદ્રની અંદરમાં પડવા છતાં એને કદી પણ બહારનો કોઈ વિકલ્પ ન સતાવે. સમુદ્રમાં નાખી દે એટલે શરીર તો સહજ મોઢું ખુલી જાય, એટલે અંદરમાં પાણી પણ જાય. આવું બધું થાય. આવો ઉપસર્ગ આવવા છતાં એની પ્રણતિની અંદરમાં કોઈ ફેરફાર ન થાય. અને પ્રણતિનો ફેરફાર ન થાય તો બહારમાં સમુદ્રના તરંગોથી શરીર ગમે એટલું ઉછળે કૂદે, પણ અંદરની પ્રણતિ એટલી સ્થિર છે જેમ સમુદ્ર સપાટી ઉપર તરંગિત છે પણ ગહરાઈમાં તો સમુદ્ર સ્થિર છે. એમ આ આપણા મન બુદ્ધિના તલ ઉપર બધા તરંગો છે, વિચારો. પણ જેવો વ્યક્તિ મન બુદ્ધિની પાર જાય અને ત્યાં નિસ્તરંગ અવસ્થા છે, આત્મામાં કોઈ તરંગ નથી, આત્મામાં કોઈ વિવરતા નથી, આત્મામાં કોઈ ચંચળતા નથી. એની અંદરમાં તો એનું નિજ સ્વરૂપ જે શુદ્ધ છે તે જ ત્યાં એવું સ્થિર થઈને પડ્યું છે. હવે એ જાય જે વ્યક્તિ વર્તમાનમાં મન બુદ્ધિના તલથી ઉપર ઉઠી શકે એને એનો અનુભવ શક્ય સંભવિત બની શકે. તો એ મુનિ જો મોઢામાં પાણી જાય તો એને વિરાજ ના થાય? મોઢું ખુલી જાય અને મોઢામાં પાણી જવાનું છે તો એને શું થાય? પાણીમાં ફેંકી દીધો તો અપકાઈના જીવો તો કેટલા બધા, તો પણ એને વિરાજના કેમ ન થાય? એને વિરાજના કરવાનો ભાવ નથી. દેવોએ ફેંકી દીધો એને સમુદ્રમાં, તો પણ એ વ્યક્તિની અંદરમાં એની પ્રણતિ જે છે, પ્રણતિમાં કોઈ ફેરફાર, પ્રણતિ નથી હલતી, પ્રણતિમાં અડોલ નિશ્ચલ છે. તો એને આ બહારની જે અવસ્થા બની એ બીજાએ બનાવી, તો પણ એના અંદરમાં એક ક્ષણ માટે પણ એવો વિકલ્પ ના આવે કે આ આમ કેમ કર્યું આણે, કારણ કે મેં તો કાંઈ એનું નુકસાન કર્યું નથી, એનું કાંઈ બગાડ્યું નથી, એના પ્રત્યે મેં કાંઈ દુર્ભાવ કર્યો નથી, દ્વેષભાવ થયો નથી કદી. તો પણ આપણે આવે છે ને 33 પ્રકારની અસાધનામાં દેવાનંગ આસાયણ, દેવીનંગ આસાયણ, એની અસાધના દેવો જે સરાગી દેવો છે 4 પ્રકારના, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ ને વૈમાનિક, આ 4 પ્રકારના દેવ છે. એનામાં જે શક્તિ છે એ છે, એનામાં જે છે એનું છે બધું. આપણે એના અરણમાં જ નથી બોલવા, એની અસાધના ભક્તિ અપરાધ આપણે કાંઈ નથી, પણ વસ્તુ સ્થિતિ એ શું છે એને તો વ્યક્તિએ જરૂર સમજવું જોઈએ કે સરાગી દેવથી કદી મુક્તિ ન મળે. સરાગી દેવને માનવા, પૂજવા એ બધું વ્યક્તિની અંદરમાં મિથ્યાત્વની વૃદ્ધિનું કારણ છે. 25 પ્રકારના મિથ્યાત્વ એની અંદરમાં પણ આ દેવો, અને આવી દેવોની અનેક પ્રકારની જીવોની આવી અનેકવિધ માન્યતાઓ રહેલી છે. અને આ તો લૌકિક મિથ્યાત્વ થયું. લોકોત્તર મિથ્યાત્વ પણ છે. લૌકિક મિથ્યાત્વ એટલે લોકો બહારના આ સરાગી દેવને માનવા, પૂજવા એ બધું લૌકિક મિથ્યાત્વ, લોકોત્તર મિથ્યાત્વ, જેમાં લૌકિક વિનય અને લોકોત્તર વિનય. લૌકિક વિનય એટલે બહારનો વિનય, અને લોકોત્તર વિનય એટલે આત્મા, પંચ પરમેશથી પરમાત્મા જે છે એના પ્રત્યેનો જે આપણો ભાવ, એના પ્રત્યે આપણે જે ઝૂકી જવું એ આપણો વિનય છે, અને એ છે લોકોત્તર વિનય. તો લોકોત્તર વિનયથી જીવને પ્રાપ્તિ થાય લોકોત્તરની. તો આ જે એની અંદરમાં ભાવ ન બદલ્યા, કાંઈ પણ વિચલ ભાવો ન થયા, તો એ વ્યક્તિની અંદરમાં એવો પ્રણતિમાં શુદ્ધ બને અને એ એવી અવસ્થામાં શ્રેણી આરૂઢ બની જાય. કેવી વસ્તુ છે, કેવી હશે એની અવસ્થા, એની પ્રણતિ કેટલી અને કેવી શુદ્ધ હશે કે એવી ઉપસર્ગની અવસ્થામાં પણ એની પ્રણતિ શુદ્ધ બને અને શ્રેણી આરૂઢ થઈ જાય, અને સમુદ્રની અંદરમાં પણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામી જાય. જો બહારના કોઈ પણ નિમિત્તો, પ્રતિકૂળ નિમિત્ત આવ્યું ને, કેટલું બધું પ્રતિકૂળ,
તો પણ એ વ્યક્તિની પ્રણતિ જો ન બદલી તો એની અંદરમાં એ વ્યક્તિ ધ્યાન આરૂઢ થઈ જાય, શુક્લ ધ્યાન આરૂઢ. ધર્મ ધ્યાનમાંથી શુક્લ ધ્યાનમાં એનો પ્રવેશ થયો તો આ દેવો પ્રત્યે કોઈ એનો દ્વેષ ભાવ ન હોય તો આવી અસાધના ભક્તિ અપરાધ, તો આપણે એની કોઈ અસાધના ભક્તિ અપરાધ નથી, પણ જેની જે વસ્તુ છે એ તો આપણે વ્યક્તિએ 1 બોલથી 33 બોલ છે, એમાં જાણવા જેવા છે, આદરવા જેવા છે, છોડવા જેવા છે. એ બધું જે વસ્તુ જેમ છે તેમ એને સમજે, જોવે અને પોતે પોતાના આત્માને ન ભૂલે. આ બધું બહારનું જાણે, જોવે, પણ જો આત્માનું લક્ષ્ય પોતે ચૂકી ગયો તો એનું કાર્ય, પોતાનું કાર્ય, નિજી કાર્ય કદી થઈ શકે નહીં. તો આ મુનિ શુક્લ ધ્યાન આરૂઢ થઈ અને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામી જાય. આયુષ પૂરું થઈ જાય તો નિર્વાણને પામી જાય. તો આ મુનિ, આ સાધક ધ્યાન સાધનામાં જંગલની અંદરમાં એવી સાધના એની ચાલી રહી છે અને જે એનું લક્ષ્ય હતું એ લક્ષ્ય સુધી વ્યક્તિ પહોંચી જાય છે. પછી આવે છે વસ્તીમાં, બુદ્ધની પાસે આવે છે. બુદ્ધ કહે છે કે હવે તમે એકલા વિચરી શકો છો, તમારું એવું સામર્થ્ય છે ને તમે પણ બુદ્ધત્વને પામી ગયા છો. મારા ને તમારામાં હવે કોઈ અંતર નથી રહ્યું, કારણ કે જ્યારે પૂર્ણ જ્ઞાન થાય એટલે આત્મા પરમાત્મા જ છે. શરીર ગમે તેવું હોય, બહારનો પુણ્ય ઉદય, તીર્થંકર પરમાત્માને અલગ હોય ને સામાન્ય મુનિ હોય અને એને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ જાય તો કેવળ જ્ઞાન, કેવળ દર્શન તીર્થંકરને પણ અને સામાન્ય મુનિમાંથી કેવળ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે પણ એક સરખા જ છે. એમાં કોઈ ફેર નથી, એમાં કોઈ ભેદ નથી. ભેદ બહારથી દેખાય લોકોને, આ બહારનો બધો અતિશય. તીર્થંકર પરમાત્માના 34 અતિશય, 35 પ્રકારની સત્ય વચન વાણી, 1000 અષ્ટ ઉત્તમ લક્ષણ, આ બધું 64 ઇન્દ્રો, આવું બધું જે હોય એ તીર્થંકરને હોય. સામાન્ય કેવળી હોય એને આવું પુણ્ય નથી એટલે ન હોય, પણ એવા આંતરવૈભવમાં અંશ માત્રનો કોઈ ફેર નથી. તો આને આવું બુદ્ધત્વ પ્રાપ્ત થઈ ગયું. ગ્રામનું ગ્રામ વિચરે છે. વિચરતા વિચરતા ભૂતકાળનું એનું જન્મનું ગામ એ ગામની અંદરમાં આવે છે. લોકોને ખબર થાય છે, આ એની માં, એને ખબર થઈ. ખબર થતાની સાથે એવા ભાવ એની અંદરમાં ઉછળે છે, એવા ભાવ ઉછળે છે કે આજે તો જીવન ધન્ય બની જશે. એને સાંભળવા માટે જવું છે, એને દર્શન અને શ્રવણ કરવા માટેની એની એટલી અંદરમાં જિજ્ઞાસા, એવી એની તાલાવેલી. સાથે ઘરના જે માણસો છે, નોકર ચાકરી, બધાને કે ચાલો, પણ એક બાય રોકાઈ જાય છે. આ એટલી બધી સમૃદ્ધ છે. ચોર લોકો ઘણા સમયથી એની રાહ જોતા હતા કે ક્યારે આનું ઘર, આ વ્યક્તિ ઘર છોડીને ક્યારે બહાર જાય તો આના ઘરની અંદરમાં ડાકા ડાલી દેવો અને એની જે સંપત્તિ છે બધી સંપત્તિ લઈ લેવી, ઉઠાવી લેવી. જો કેવું કેવું લક્ષ્ય હોય છે, કેવા કેવા ભાવ હોય છે. એટલે આનો બધો ચોર લોકોનો બરાબર એનો અભ્યાસ ચાલતો હતો ને આ બાઈ ઘરના બધા માણસોને, આજુબાજુના પાડોશના જેટલા માણસો છે બધાને લઈ જાય છે સાંભળવા માટે, દર્શન માટે. આ એક બાઈ રહી જ કરે, જાય છે, બેસે છે સાંભળવા. એટલા અહોભાવ છે, એટલા અહોભાવ છે, એવા અહોભાવ છે એની અંદરમાં. સાંભળવામાં એ બાઈ એવી તલ્લીન બની ગઈ છે, શ્રવણથી પણ શ્રાવક બની જવાય. સાંભળતા સાંભળતા વ્યક્તિ સાંભળનારને જો સાંભળી લે, વક્તાને તો સાંભળે પણ એ શબ્દ છૂટી જાય અને વ્યક્તિ ડૂબી જાય ભીતરમાં, અને જો પોતે પોતાને સાંભળી લે તો એની ઘટના ત્યાં બેઠા બેઠા બોધિ સમ્યક દર્શન પામી જાય. એમાં કોઈ રૂકાવટ ન કરી શકે બહારથી. એટલી તલ્લીન બની છે, એટલી તલ્લીન બની છે. આ ચોર લોકો, એની આખી ગેંગ પહોંચી જાય છે આના બંગલા ઉપર. મકાન તો ખુલ્લું જ છે, કારણ કે એક બાઈ હતી. બાઈને ખબર થઈ ગઈ કે આ ચોર લોકો જ છે. મેંડા બધા અલમારીઓ, કબાટો તોડવા.
કારણ કે તો અમે નિશ્ચિંત હતા કે હવે કોઈ આવવાનું જ નથી. આ બાઈ ગઈ છે સાંભળવા, એ બધો એને અભ્યાસ કરી લીધો કે 2-4 કલાક માટે આ ઘરની અંદરમાં કોઈ આવવાનું નથી. એટલે આપણે આ મેદાન ખુલ્લું છે અને આપણે તો જેટલું આપણી તાકાત હોય એટલું બધું આમાંથી ઉપાડી જાઓ. તોડે છે અંદરમાં તો ખૂબ જોયરાત ધર્યું છે, બધું માંડું બાંધવા, તોડીને માંડે બાંધવા. ઓલી બાઈએ જોયું કે આ માણસો બધું લઈ જશે. બાઈ એવી હોશિયાર હતી કે આ ચોર લોકોને પણ ખ્યાલ ન આવે એ રીતે આ બંગલાના કમ્પાઉન્ડથી બહાર નીકળી ગઈ. અમારી માલિક બાઈ છે એને મારે ખબર તો આપવા જોઈએ ને કે આ ઘરની અંદરમાં આ બધા ચોર લોકો આવ્યા છે ને આ બધી સંપત્તિ, આ ધન બધું લઈ જાય છે. પણ એક ચોરનું ધ્યાન પડી ગયું કે આ ઘરની અંદરમાં એક વ્યક્તિ હતી નોકર, એ ગુમ થઈ ગઈ. એક માણસ એની પાછળ જાય છે. ચોર લોકો કેટલા તૈયાર હોય છે, સામાન્ય માણસો ચોરી ન કરી શકે, એની તાકાત જ નથી. જે વ્યક્તિ બધી રીતે તૈયાર હોય એ જ માણસ ચોરી કરી શકે. ગમે એટલા માણસોની વચ્ચે પણ માણસ જેબ કાઢી નાખે અને લઈ જાય, અને માણસ જયારે ખિસ્સામાં હાથ નાખે ત્યારે ખબર થાય કે આ ક્યાં ગયું. વ્યક્તિએ પહેરેલા કપડાની અંદરમાંથી પણ જો માણસ લઈ જઈ શકે અને એને ખબર ન થાય તો એ માણસની કેવી અવસ્થા, એ કેટલી બેહોશી. તો આવી સ્થૂલ બેહોશી, આવી બહારની સ્થૂલ ચીજ જો આપણી બેહોશીથી લઈ જાય છે બીજી વ્યક્તિ, તો આપણી અંદરમાં રહેલી આત્માની જે ઝવેરાત છે, આત્માનું અપૂર્વ ઝવેરાત, એ આ બધી બેહોશીથી કોણ ચોરી લઈ જાય છે? કોણ લઈ જાય છે? દિવસ અને રાત આ બધી ઝવેરાત ચોરાઈ રહી છે, એને ખબર નથી. વ્યક્તિ જ્યાં સુધી બેહોશીમાં રહે ત્યાં સુધી આત્માનું ઝવેરાત કોઈ દિવસ સલામત નથી. અને જો વ્યક્તિમાં જાગૃત સાક્ષી ભાવ પ્રગટે તો એને એનું ઝવેરાત પ્રાપ્ત થયા વગર રહી ન શકે. આ બા એટલી સાંભળવામાં તલ્લીન છે, એક રૂપ છે. ઓલી બાઈ પરિષદ તો ઘણી મોટી છે, એની અંદરમાં એને ઊભીને જોવે છે કે અમારી માલિક બાઈ ક્યાં છે. ધ્યાન આવ્યું કે હા, ધીરે 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 બધા માણસોને પાર કરતા કરતા ત્યાં સુધી પહોંચે છે. ઓલી આંખ બંધ કરીને ધ્યાન મુદ્રામાં એવું સાંભળી રહી છે, એવું એનું શ્રવણ છે. નીચે નમીને આ બાઈ કે છે, અને સભામાં એવો સન્નાટો છે કે આપણા ઘર ઉપર ચોર આવ્યા છે, આપણી સંપત્તિ, આપણું ધન ચોરીને લઈ જાય છે. એકવાર બાઈ બોલી. આવું સંભળાય કે ન સંભળાય? ન સંભળાય? બાઈને આ બાઈએ વાત કરી, નીચા નમીને કાન ઉપર મોઢું લઈ જઈને વાત કરે છે. આને ન સાંભળ્યું. બીજી વાર કે છે. ઓલો જે માણસ પાછળ આવ્યો છે ને ખબર કરવા માટે, એ જોયો છે, ઉભો ઉભો જોવે છે કે શું આનું રિએક્શન આવે છે. આની પહોંચ બાઈની એટલી હતી, જબરજસ્ત પહોંચ હતી કે અહીં બેઠા બેઠા હુકમ કરે ને તો એ બધાને ગિરફ્તાર કરી લે. કારણ કે રાજા સુધી આની પહોંચ હતી, અને રાજાને પણ સંપત્તિ જોઈએ તેને સંપત્તિ આપતી હતી. એટલે આની પહોંચ એટલી બધી મોટી હતી, એ પણ એને ખબર હતી ચોર લોકોને. બીજી વાર કહ્યું તોય ન સાંભળ્યું. ઓલો સાંભળે જ બરાબર. ત્રીજી વાર કહ્યું તોય ન સાંભળ્યું. પછી બાઈ હાથ પકડીને હલાવે છે અને કે છે, બેનજી ઘરે ચાલો, આપણા ઘરની અંદરમાં ચોર લોકો ઘૂસ્યા છે અને આપણી સંપત્તિ બધી ચોરીને લઈ જાય છે. તો કે તું મને ડિસ્ટર્બ કરમાં, એ સંપત્તિથી વિશેષ સંપત્તિ મને મળી રહી છે. આ ચોર સાંભળે છે કે આ વ્યક્તિ જો સાંભળ્યું ને જો ઊભી થઈ અગર હુકમ કર્યો તો અહીંયા બેઠા બેઠા જે એટલું બધું ચારે બાજુથી એના શબ્દો દ્વારા એટલી બધી અસર લોકો ઉપર છે.
એ કે તું જા, એને જે લઈ જવું હોય એ લઈ જવા દે, તું મને ડિસ્ટર્બ કરવા. એ જ અવસ્થામાં પાછી આવી ગઈ. એટલે ચોરે સાંભળ્યું કે એને જેટલું લઈ જવું હોય એટલું લઈ જવા દે, મને જે મળી રહ્યું છે ને એ એનાથી પણ કંઈક વિશિષ્ટ છે. ચોર સાંભળે છે, ચોરને થયું કે આને અહીંયા શું મળે છે, અહીંયા આ સભા છે એટલો તો ખ્યાલ આવે ને, ચોર હોય તો ખ્યાલ આવે કે આ ધર્મ સભા છે, અને આ ધર્મ સભાની અંદરમાં એને શું મળતું હશે. લોકો શ્રવણ કરવા માટે જાય તો એને શું મળે? જો રુચિ અને લગન જે જીવોની જેવા પ્રકારની હોય એની અંદરમાં એનો રસ અને રુચિ હોય તો વ્યક્તિ જરૂર અશુભમાંથી શુભમાં આવે, અને શુભમાંથી પણ શુદ્ધમાં એનો પ્રવેશ થયા વગર રહે નહીં. અને જો નિર્વિકલ્પ અવસ્થા સુધી જો વ્યક્તિ શ્રવણ કરતા કરતા, એક ભગવતી સૂત્રની ગાથા છે, શ્રવણે નાણે વિનાણે પચખાણીય સંજમે અણાહયે તવે ચેવ ઓદાણે અક્રિયા સિદ્ધિ. અક્રિયા સિદ્ધિ સુધી પહોંચી જાય. આ શ્રવણ કેવું નાનું એવું અનુષ્ઠાન છે. શ્રવણ સાંભળવું, અને 4 અંગની દુર્લભતામાં પણ આ અંગ છે. માનુસતંગ સુઈ શ્રદ્ધા સંયમં નિયમિર્યમ. મનુષ્ય જન્મ દુર્લભ છે, એનાથી શ્રવણ દુર્લભ છે, એનાથી કેવું એક એક ચીજ કેટલી દુર્લભ છે. પણ વ્યક્તિની દુર્લભતા ક્યારે જ દેખાય અને દુર્લભતા ક્યારે જ ભાષે કે જે વ્યક્તિની અંદરમાં સ્વરૂપનું લક્ષ્ય હોય ને રુચિ હોય, એના જીવનની અંદરમાં આ વસ્તુ એને દુર્લભ દેખાય. જેને રુચિ નથી, લક્ષ્ય નથી, અને ગમે એવું સામે આવે ને તો પણ એ તો હોય બધું એમાં. એ શ્રવણ કરવાથી, અને રોજ શ્રવણ કરવા જતા હોય અને ઘરમાં કોઈ ઘટના બને તો વ્યક્તિ એમ કે તમે તો રોજ સાંભળવા જાઓ તો તમારામાં કેમ સુધારો નથી થતો? ભાઈઓ બહેનો આવું બોલે જ નક્કી. તમે રોજ સાંભળો છો છતાં તમારાની અંદરમાં કાંઈ ફેરફાર કેમ નથી થતો? એમ ભાઈઓ જરૂર બહેનોને બોલે. બહેનો તો કદાચ ન બોલી શકે, પણ ભાઈઓ તો જરૂર બોલે. તો એ બોલવાની પાછળ શું ઈરાદો, શું ભાવ? શ્રવણ સાંભળવું. આ શ્રવણ શબ્દથી શ્રાવક બની જાય. શ્રવણ શબ્દ એ ધાતુ છે, શ્રવ ધાતુથી શ્રાવક બની જાય. તો સાંભળવું એ કેવું સાંભળવું? સાંભળવું છે, સાંભળે છે લોકો. કાનથી સાંભળવું, હૃદયથી સાંભળવું, ભાવથી સાંભળવું, હોશથી સાંભળવું, કોન્સન્ટ્રેશનથી સાંભળવું, એક તાર થઈને સાંભળવું, સાંભળવામાં જ મનનું રહેવું. આ તો હજી ઘણું સ્થૂળ છે. પછી વક્તાની શૈલી નહીં, પછી સાંભળતા સાંભળતા કમ્પેર નહીં, સાંભળતા સાંભળતા પોતાની માન્યતા નહીં, માન્યતાથી સાંભળે તોય સાંભળ્યું નહીં, કમ્પેર કરે તોય સાંભળ્યું નહીં, મૂલ્યાંકન થઈ ગયું, સાંભળ્યું નહીં. માત્ર શ્રવણ જો બને તો એ વ્યક્તિને સાંભળતા સાંભળતા વ્યક્તિ બોધિ સુધી પહોંચ્યા વગર રહી ન શકે. આવું શ્રવણ છે. તો એ સાંભળતા સાંભળતા એવું શ્રવણ બને કે સાંભળનારને સાંભળી લે. આવું શ્રવણ બને તો એનો બદલાટ થયા વગર સાંભળનારની કચાશ છે, જે સાંભળે છે એની કચાશ છે. ક્યાંક ને ક્યાંક વ્યક્તિ અટકી ગઈ છે, એની એને ખબર નથી. જો વ્યક્તિને ખ્યાલ આવે કે હું ક્યાં પોતાની માન્યતા પ્રમાણે વાત આવતી હોય તો વ્યક્તિને સરસ લાગે, અને એની માન્યતાઓ તૂટતી હોય તો વ્યક્તિ એમ કહે કે આમાં તો કાંઈ છે જ નહીં. આવી આપણે જ્ઞાનીઓને સાંભળીએ છીએ તો આપણે કેમ નથી આપણામાં બદલાવ થતો? આપણે આપણી માન્યતાને સાંભળીએ છીએ. માન્યતાની જ વૃદ્ધિ થાય, અને માન્યતા જ જ્યાં દ્રઢ થાય ત્યાં કોઈ દિવસ માણસ જે માન્યતાઓથી જ મુક્ત થવાનું છે એને બદલે માણસ સાંભળીને પણ માન્યતાઓ આવી દ્રઢ બનાવી દે તો એ બહાર આવી ન શકે. શાસ્ત્ર શબ્દ એ જ છે, શાસ્ત્રના શબ્દો એ જ છે, શાસ્ત્ર એ જ છે. અર્થઘટન કરનાર વ્યક્તિ વર્તમાનમાં કઈ દ્રષ્ટિવાળી છે, એની વર્તમાન અવસ્થા શું છે, એ સાંપ્રદાયિક માન્યતાઓથી પકડાયેલી વ્યક્તિ છે કે બિન સાંપ્રદાયિક અવસ્થા એની છે. જો આવી અનેકવિધ વક્તાની પણ આવી અનેકવિધ દ્રષ્ટિઓ હોય અને માન્યતા પ્રમાણે, રૂઢિ પરંપરા પ્રમાણે જો એનું અર્થઘટન થતું હોય તો પણ એ પોતે પણ અટકી જાય. તો આવી માન્યતાઓ જ્યાં હોય ને માન્યતાઓની વૃદ્ધિ જેનાથી થાય એ શ્રવણ સહી નથી. શ્રવણ તો સહી જ છે, સાંભળતા સાંભળતા ઘટના ઘડી જાય.
ઓલી બાઈ સાંભળે છે અને કહી દીધું તું જા, એને જે લઈ જવું લઈ જવા દે. એટલે ચોરે સાંભળ્યું કે આ અહીંયા શું મેળવે છે, અહીંયા શું મળે છે. એ જાય છે પાછો આ બાઈના મકાન ઉપર. ઓલા તો બધા ચોરો કામ કરી રહ્યા છે અને જેટલું શક્ય બને એટલું ઝવેરાતનું પોટલાઓ બાંધી દીધા હતા. હવે અહીંયાથી ઉઠાવે એટલી જ વાર હતી અને આ માણસની રાહ હતી કે માણસ આવીને શું બને છે, આ બાઈ શું કરે છે, શું પગલાં લે છે. આવીને એને કહી દીધું એનો જે સરદાર હતો એને કે બાઈ એમ કે છે. આ બાઈએ સમાચાર તો આપ્યા, મેં સાંભળ્યા કે બરાબર સાંભળ્યા. એને કહ્યું કે તું મને ડિસ્ટર્બ કરમાં, એને જે લઈ જવું એ લઈ જવા દે, એનાથી પણ મને વિશિષ્ટ અહીં મળે છે. ચોરનો સરદાર આ વાત સાંભળે છે અને સાંભળ્યા પછી ચોરોમાં બહુ ઈમાનદારી હોય. શાહુકારમાં ઈમાનદારી તો બહુ કઠિન છે, પણ ચોરોમાં બહુ ઈમાનદારી હોય. ચોર ચોરી કરે ની ઈમાનદારી હોય, એવી ઈમાનદારી હોય. એની જે આખી ગેંગ હોય 2, 5, 10 જણાની, એની અંદરમાં એને ક્ષેત્ર આપી દીધું હોય કે આટલા એરિયામાં આટલા બધાય, એમાં કોઈને કોઈ દી 2-5 લાખ રૂપિયા પણ મળી જાય, અને કરોડ રૂપિયા મળી જાય, કોઈને કોઈ દિવસ કાંઈ પણ ન મળે, પણ એ બધું આવીને ભેગું થાય. રાતના એનું જ્યાં નક્કી સ્થાન હોય અહીંયા ભેગું થાય બધું. એટલે જેટલું આવ્યું એટલું બધું ભેગું કરે ને એનો સરદાર બેઠો હોય. બધા પોકેટ ખોલે, એમાંથી પૈસા લઈ લે, બાકી એક તાપણું કર્યું, તાપણા બધું ફેંકી દે. પોકેટ હોય, કાગળો હોય, કાર્ડ હોય, બધું જેટલું હોય, માત્ર અંદરમાં પૈસા હોય લઈ લે, બાકી બધું જલાવી દે. અને 2, 4, 5 જણા એ બેઠા હોય. પછી પૈસા બધા એમાં બધાનો ભાગ હરખો. કોઈ કરોડ લાવ્યો કે 5 લાખ લાવ્યો કે 10 લાખ લાવ્યો, એ કોઈ દી છુપાવે નહીં. અને એટલે 1 કરોડ મળી ગયા તો એ છુપાવ્યું તો છુપાવી શકે ને, પણ ન છુપાવે. આ ચોરોમાં આવી ઈમાનદારી છે કેવી. અને બધું ભેગું થાય પછી સરદાર બધાને ભાગ પાડી દે. ભાગ પાડ્યા પછી કોઈને કાંઈ બોલવાનું જ ન હોય, જે ભાગ આવ્યો એ બધું બરાબર. તો આવી ચોરોની અંદરમાં ઈમાનદારી જોવા મળે. અને કદાચ એને કોઈ માણસની પાસે નક્કી થઈ ગયું કે આની પાસે છે ને એની પાછળ પડે, પછી એની ક્ષેત્રની મર્યાદા હોય. મુંબઈમાં હતા ત્યારે અમને જાણ થઈ હતી. ટ્રેનમાં હોય કે જે કોઈ એરિયાની અંદરમાં માણસો હોય તો પછી બીજી ગેંગ શરૂ થાય, એને વેચી દે. અહીંયા જો આ માણસ છે એને બતાવી દે, આની પાસે છે બધું, વેચી દે. અને લમસન પૈસા આપી દે આટલા, અને એની પાસેથી પૈસા લઈ લે. અને ઓલો માણસ જેને એ વેચી દે એ ગમે તે ઉપાયે એ વ્યક્તિને ગમે તે રીતે એની પાસેથી જે છે એ પડાયા વગર અને ન મળે તો છેક એના ઘર સુધી જાય. અને ઘર સુધી જાય ન મળે તો સીધે ખૂન, છેલ્લે ખૂન. પણ લીધા વગર મૂકે નહીં. નક્કી થઈ ગયું કે આની પાસે આ છે અને ઓલાએ વેચી દીધું. જો કેવું કામ છે. એનું ક્ષેત્ર પૂરું થયું એટલે કે બસ હવે આ તમારું ક્ષેત્ર શરૂ થાય છે. એટલે એની અંદરમાં આ ચોરે સરદારે નક્કી કર્યું કે આ પોટલા બધા ભલે પહેરાય, બધા ચાલો આપણે જે 5, 25, 100 જે ચોરો હતા એ બધા જાય છે ત્યાં. એ પણ બેસી ગયા, સાંભળે છે. સાંભળવામાં આ ચોર લોકોને પણ એવો રસ આવ્યો કે આવું તો કોઈ દિવસ, કારણ કે ચોર હતા ને, આવી કોઈ દિવસે એને વાત સાંભળી નથી એના જિંદગીની અંદરમાં. ચોરી જિંદગી ભર કરી છે અને એવું એનો રસ અને રુચિ વધવા માંડ્યા. એના બધાના મનની અંદરમાં એમ ભાવો થવા માંડ્યા કે આ બાઈ કે છે વાત કાંઈક ઠીક લાગે છે. એણે એમ કહ્યું કે એને જે લઈ જવું હોય બધું લઈ જવા દે, એનાથી પણ વિશિષ્ટ મને અહીંયા મળે છે. જમ્મુએ કહ્યું હતું ને એની રાણીઓને એના શયન ગ્રહની અંદરમાં એને કહ્યું હતું કે મને જે મળ્યું છે ને એનું સેમ્પલ આ ઘરમાં નથી. ઓલો પ્રભવ ચોર રસ્તા ઉપર ઊભો સાંભળે છે કે આ ક્યારે સૂઈ જાય, અને ખાલી એને તો આંકડે જ મધ હતું, કાંઈ તકલીફ જ નહોતી. દિવાલ ઠેકીને અંદર જાય એટલે સોનામોના ઢગલા પીડ્યો હતો અને એ બધી લઈ જવાનો એનો ઈરાદો હતો. પણ એને એક શબ્દ સાંભળ્યો કે મને જે મળ્યું છે ને એનું સેમ્પલ આ ઘરમાં ક્યાંય નથી.
તો પ્રભુ ચોરે સોચ્યું કે આને શું મળ્યું છે. અને હું જોઉં છું આમ સામે સોનામોર, જમ્મુ પાસે કેટલી સોનામોર હતી? 99 કરોડ સોનાનો માલિક, 99 કરોડ સોનૈયાનો માલિક જંબુ, અને એક પત્ની 8 કરોડ સોનૈયા નગદ. તો બીજો દાઈજો કેટલો હશે? ફળિયો ઘરમાં રાખવાની જગ્યા નથી, ફળિયામાં ઢગલો કરી દીધો સોનામોરનો. અને પ્રભુએ સાંભળ્યું હતું કે આટલું બધું આવ્યું છે, એટલે આજે એવો ડાકા ડાલો કે બીજી વાર ચોરી કરવી જ ન પડે. એનો પણ એવો સંકલ્પ હતો કે બીજી વાર ચોરી નથી કરવી. હવે એને સાંભળી લીધો આ શબ્દ કે મને મળ્યું છે ને એ એવું મળ્યું છે કે આ ઘરમાં એનું સેમ્પલ નતું. ઓલા પકડી લીધો આ એક શબ્દ, આ શ્રવણ, આ સાંભળવું. કેવું સાંભળવું? રોહિણીયા ચોરે પણ સાંભળ્યું હતું ને ભગવાન મહાવીરનો એક શબ્દ. જો એના બાપ જયારે અંતિમ છે ત્યારે કોઈ દી એના બાપે એની શિક્ષામણ કાંઈ આપી નથી, પણ હવે અંતિમ છે એટલે એને બોલાવે છે ને બેસ ક્યાંય, હવે મારો અંતિમ છે, હવે હું વધારે જીવી નથી શકું, એમ લે હાથમાં પાણી, હું તને પાણી મુકાવતો. કોઈ દી મહાવીરને ન સાંભળતો, બસ કોઈ દી ન સાંભળતો. ક્યારેક પણ અકસ્માત પ્રતિજ્ઞા કરાવી દીધી, પાણી મુકાવી દીધું. કેવી ઘટના ઘટે છે અકસ્માત? તો અઠંગ ચોર હતો, રાજગૃહની અંદરમાં એવી ચોરી કરે અને બધાને આમ એટલો સંતાપ અને પકડવા માટે ને એટલા પ્રયાસ, પણ કોઈથી પકડાતો નતો. ચોર ચોરી કરે ને પકડાય નહીં, આ કેટલો જ તૈયાર હોય. આજે એને રાજગૃહ નગરની અંદરમાં ચોરી કરવા માટે, જોવા માટે, જગ્યા માટે જતો હતો, અને મહાવીરનું સમોસરણ અને ઉપદેશ ચાલી રહ્યો હતો. એક જ રસ્તો હતો, શું કરવું? હવે શું કરવું? પ્રતિજ્ઞા કરી છે ને કે સાંભળવું નહીં, મહાવીરને ન સાંભળવું, બાકી દુનિયા આખી સાંભળી જતું. જો એને ખબર હતી એના બાપને કે અહીંયા જાય તો આ બદલી જ જાય. જો બીજો રસ્તો નથી, એ જ રસ્તાથી પાસ થવું પડે એમ છે. તો હવે શું કરવું? ચાલે છે ને એકદમ નજીક આવી ગયેલો, બે હાથે બે કાનમાં આંગળી નાખી દીધી, ચાલે છે. કેવી ઘટના ઘટે છે, પગમાં કાંટો આવી ગયો. હવે શું કરવું? હવે આંગળી ન કાઢે ત્યાં સુધી કાંટો તો નીકળે નહીં. શું કરવું? કાઢ્યો હાથ, આંગળી લઈને કાંટો કાઢ્યો, કાંટો કાઢતો એક શબ્દ સંભળાઈ ગયો. શું સંભળાનો? દેવને પડછાયો ન હોય. પછી ભૂલે ચૂકે સાંભળેલો શબ્દ એવો યાદ રહી ગયો. આને એવો યાદ, ભૂલવાનો પ્રયાસ કરે ને તો યાદ રહી જાય, યાદ કરવાનું કરે ને તો ભૂલાઈ જાય. આ નિયમ છે મનનો. જેટલું તમે રટન કરો ને એ ભૂલાઈ જાય, અને જેને તમારે ભૂલવું છે ને એ યાદ રહી જાય. નેગેટિવ બધી વસ્તુ બધાને યાદ રહે, ગમે એવો માણસ હોય ને તો યાદ રહી જાય. અને આત્માની વાત હોય એ જીવને બહુ યાદ ન રહે, કારણ એ જ માણસ છે. માણસ કે મને બહુ યાદ નથી રહેતું, હું બધું ભૂલી જાઉં છું, પણ આવી બધી નેગેટિવ વાતો દુનિયાભરની એ તને યાદ રહી જાય છે. કોઈક બોલતું હોય ને તું સાંભળે તો યાદ રહી જાય, અને આત્માની વાત છે એ તને યાદ ન રહે. એટલે નક્કી જ છે કે તારો રસ રુચિ શું બતાવે છે. આની પાછું ભૂલે ને કોઈ દિવસ. આને સાંભળી લીધો શબ્દ. અને અભય કુમારે કેવી એક આઈડિયા લગાવ્યો હતો, કોઈ પકડાતો જ નહોતો. એવી એને આઈડિયા લગાવ્યો કે આજે આ રોહિણીયા ચોરને પકડી લેવો ગમે એમ કરીને. અને કોઈ માણસ મિત્ર તરીકે મળે છે અને એટલું એને મદિરા પીવડાવી દે છે, બેભાન થઈ ગયો. ઉઠાવીને એક રચના એવી કરી હતી એક કમરામાં, આમ દેવલોક કેમ હોય એવું, અને સુવાડી દીધો પલંગમાં. આનો નશો ઉતરે એટલે ચારે બાજુ બધાએ એવી 16 વર્ષની સુંદરીઓ આમ છદ થઈને ચારે બાજુ ઉભી રહીને જઈને હાથ જોડીને કહે છે, તમે શું દાન કર્યા, તમે શું પુણ્ય કર્યા, તમે શું ધર્મ કર્યો કે તમે અહીંયા આ દેવલોકમાં આવી ગયા. આંખ ખોલી અને જોવે છે ચારે બાજુ. જોવે ચોર જોવે છે. શબ્દ સાંભળ્યો હતો ને, મહાવીરનો શબ્દ સાંભળ્યો હતો. આ બોલે છે દેવલોક, લાગે છે તો દેવલોક જોઉં, કે અમારી ભ્રાંતિ નથી ને. એટલે બરો એકદમ સજાગ થઈ ગયો, એવો સજાગ થઈ ગયો. નક્કી આ અભય કુમારનું કામ છે. આ બધા જે ચાલતા હતા ઉભા હતા ને બધાનો પડછાયો પડતો હતો. લાઈટ એટલી બધી હતી, બધાનો પડછાયો પડતો હતો. નામ નક્કી થઈ ગયું કે આ અભય કુમારનું જ કામ છે, મને પકડવાનો જ પ્રયાસ છે આ 100%.
અને જો હું કંઈ બોલીશ કે ભાઈ મેં તો દાન પુણ્ય કાંઈ કર્યા નથી, હું તો બસ આટલું જ બોલવાની વાત હતી, તો શું થાય? ત્યાં બધું કામ પૂરું થઈ જાય. અને બધું જોયું એટલા બોલે છે બધા, છતાં આ કાંઈ બોલતો નથી. નક્કી થઈ ગયું કે આ અભયકુમારનું કામ છે ને અભયકુમાર મને પકડવા માટેનો જ આ પ્રયાસ કર્યો છે. તૈયાર થઈ ગયો, બેઠો થયો અને એવો ભાગ્યો મુઠ્ઠીઓ વાળીને કે હા હું પાછું વાળી ન દઈ. પણ આને શું થયું? કાંઈ એક શબ્દ સાંભળીને જો હું આજે અભયકુમારના આ બંધનમાંથી હું જો બચી ગયો, તો એક વચન જો મને બચાવી દે તો હું જો મહાવીરને સાંભળું તો મારો ઉદ્ધાર થયા વગર જોઈ લો. ચોરની છલાંગ લાગે, ગઈ ગયો મહાવીરના સમોસરમાં જઈને બેસી પ્રતિજ્ઞા છોડી દીધી. પ્રતિજ્ઞા સાંભળ્યું, સાંભળતા શું ભાવ થઈ ગયો, કેવો ભાવ થઈ ગયો? જો જીવનના બધા જ પ્રસંગોમાં ચોરી કરીને જેનું જીવન બધું ચાલતું હતું, અહીંયા નક્કી થઈ ગયું કે આ ચોરી મારો ધર્મ નથી, આ ચોરી કરવી મારો ગુણ નથી, આ ચોરીમાંથી મારે મુક્ત થવું છે. આવા અંદરમાં ભાવ માંડ્યા બદલાવા, જેમ જેમ સાંભળે છે એમ ભાવ માંડ્યા બદલાવા, અને બદલતા બદલતા નક્કી થઈ ગયું હવે મારે એનું શિષ્ય બની જવું. ચોર ભગવાન મહાવીરની જે પરંપરા ચાલીને પ્રભવ, જંબુ પછી ભગવાન મહાવીર, પછી સુધર્મ સ્વામી, પછી જંબુ સ્વામી, પછી પ્રભવ. ભગવાન મહાવીરની પરંપરા જે પાટોની ચાલે છે એમાં પ્રભવ ચોર. આ પ્રભવ ચોર આચાર્ય, અને આચાર્ય અને ક્યાં સુધી પહોંચી ગયા? કેવું કામ છે? એટલે જો મુક્તિ સાર્વજનિક છે, મુક્તિનો બધાને સમાન હક છે, પણ જે જીવ જાગી શકે એનું આ કાર્ય થઈ શકે. ઓલા ચોરો પણ બધા બેસી ગયા. સાંભળતા સાંભળતા આના ભાવો એવા બદલવા માંડ્યા, એવા ભાવ બદલી ગયા કે આપણે તો બુદ્ધના શિષ્ય જ બની જવું છે. બધી પરિષદ વહી ગઈ, ઓલી બાઈ બેઠી છે, બાઈના અંદરમાં ઘટના ઘટી ગઈ, બોધિ પ્રાપ્ત થઈ ગઈ. સંસાર પક્ષેનો પુત્ર છે, પણ આજે એને અમે પુત્રનો જે ભાવ હતો અત્યાર સુધી મટી ગયો, હવે તેને ભગવાન દેખાવા મળ્યા. મોહથી જીવને શું દેખાય? અને જયારે મોહથી માણસ ઉપર ઉઠે ત્યારે શું દેખાય? દેખાય તો ખરું, બધામાં દેખાય, બધાને દેખાય. આંખ જ દેખે, પણ દેખવામાં કેટલો બદલાટ થઈ જાય. ભીતરમાંથી જયારે મોહ છૂટી જાય ત્યારે આત્માને બધા પરમાત્મા દેખાય, બધામાં પરમાત્મા દેખાય. પણ પરમાત્મા એક સોયા હુआ અને એક જાગા હુआ, એટલો ફેર. એક જાગા હુआ જો પરમાત્મા એ સચમુચ આત્માની પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય, અને જે જાગવાનો પ્રયાસ કરે છે એ ચાલશે. અને એક વાર આ બાઈ પણ ઊભી થઈ અને જાય છે. બનતે આજ મારું જીવન ધન્ય બની ગયું, આજ મારું જીવન સાર્થક બની ગયું. આપને સાંભળ્યા પછી સાંભળવા સુધી તો એવા જ ભાવ હતા, રાગભાવ હતો. પ્રશસ્ત ભાવમાંથી અપ્રશસ્તમાંથી પ્રશસ્ત, અને અપ્રશસ્ત પ્રશસ્ત બંનેથી ઉપર નહીં રાગ નહીં વિરાગ, એ છે આત્માની વિતરાગતા. આવી વિતરાગ અવસ્થા સુધી પહોંચવા માટે હવે મારો સંકલ્પ છે. કોણ બોલે છે? આ બાઈ બોલે છે, ઓલા ભાઈઓ સાંભળે છે. કોણ? ચોર. ચોર પણ કહે છે કે અમારે આપના શિષ્ય બની જવું છે. અત્યાર સુધી અમે ચોર હતા, અને આ શ્રીમંતબાઈ એનો એક જ શબ્દ અમે સાંભળ્યો કે એને લઈ જવું હોય લઈ જવા દો, અને અમને જે અહીંયા જે મળ્યું છે એવું બીજે ક્યાંય છે જ નહીં. આજે અમારા અંદરમાં પણ એવો ભાવ છે કે અમારે અમારી આત્માની જે અવસ્થા છે ત્યાં સુધી પહોંચવું છે. આપ અમારી ઉપર કૃપા કરો અને અમને આ સંન્યાસી જીવન શું ચીજ છે એને આપ અમને સમજાવો. અમે આપણા શિષ્ય બનવા માટે તૈયાર છીએ. આ બાઈનું શ્રવણ કેવું છે? આ શ્રવણથી શું થાય? શ્રવણે નાણે વિનાણે પચખાણે આપણે બોલીએ છીએ, માનીએ છીએ, વ્યવહારથી શ્રદ્ધા પણ ધરાવીએ છીએ, પણ ભીતરમાં આ ઘટના ક્યારે ઘટે? વ્યક્તિની અંદરમાં જો આવું જાગરણ પ્રગટી શકે તો જરૂર એવી ઘટના ઘટ્યા વગર રહી ન શકે. આ આપણો મુખ્ય લક્ષ્ય અને આપણી રુચિ અને લગન એ હોય તો જરૂર આપણી અંદરમાં આત્મા સમસ્ત દુઃખોના કારણોમાંથી મુક્ત થયા વગર
રહી ન શકે તો આપણે આપણું કામ કરવું છે, મારે મારું કામ કરવું છે. એ જે પોતે પોતાનું કાર્ય કરવા માટે વ્યક્તિ આવું જાગરણ સાખીમાં પ્રગટાશે તો જરૂર એનું કાર્ય થશે. વિશેષ ભાવભેદ અવસર તદારી મંગલં હરિયંદા મંગલં મંગલં સૌમંગલં કેવલી વનંદો મંગલં જવારી લગતમાર્યંદા લગતમા લગતમા સૌમંગલમા કેવલી વનંદો લગતમા તદારી શરણં મૌજામિ હરિયંદા શરણં મૌજામિ સદા શરણં મૌજામિ સૌ શરણં મૌજામિ કેવલી વનંદં નમં શરણં મૌજામિ ચાર મંગલં યારત્તમ યાર સુંદરજય બહુ સાગરવાનગદય સકલ કર્મનોહરયન મોક્ષદણાં સુખલિયાનંદ મહાવદ્રય જય ગુણગાન જય ઉદ્રયં જય સંસારમાઈ શરણાજાર વર્ષણમય કો જય નરનાર્યાક્ષય અવિચલવદો અંગુઠ્યમૃતવસય લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામિ ધ્યાનમાં જ્યારે બેસવું હોય તે